નમસ્કાર, બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચમચીથી કઠોળ ભરવાની પ્રવૃત્તિ કરીશું। આ પ્રવૃત્તિ 1.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળક કરી શકે છે અને આ પ્રવૃત્તિ માટે આપણે લીધા છે બાઉલ ભરેલા મગ, ઊંડી ચમચી, છીછરી ચમચી અને અન્ય બાઉલ। તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ। જ્યારે આપણે આ પ્રવૃત્તિની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે બાળકને ઊંડી ચમચી આપીશું અને બાઉલ આપીશું। બાઉલની નીચે તમે ટ્રે મૂકીને પણ આપી શકો, જેથી કરીને વધારાના જે મગ છે એ અન્ય વેરાય નહીં। તો આ રીતે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ। શરૂઆતમાં માતા કે પિતા બાળકને પ્રવૃત્તિ કરીને બતાવશે અને પછી બાળક કરવા માટે પ્રયત્ન કરશે। આ રીતે ચમચીને ભરવાની છે અને પ્રોત્સાહન સાથે બાળકને મગ અન્ય બાઉલમાં ઠલવવા માટે પ્રયત્ન કરાવવાનો છે। આ પ્રવૃત્તિ કરવાથી બાળક સ્થિરતા કેળવશે, એકાગ્રતા કેળવશે, સાથે આનંદ પણ મેળવશે। આ રીતે પ્રયત્ન થઈ ગયા બાદ બાળક સારી રીતે મગને મૂકી શકે છે અન્ય બાઉલમાં। તે પછી આપણે એને છીછરી ચમચી આપીશું અને તેનાથી પણ મગ ભરવા માટે બાળકને પ્રોત્સાહન આપીશું। આ સિવાય તમે અન્ય કઠોળનો અને ધાનનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ પ્રવૃત્તિ કરવાથી તમારું બાળક સ્થિરતા કેળવી શકશે અને ચંચળતાને દૂર કરી શકશે। આભાર।